वॉयरॉक सुपर स्पेशलिटी ऑर्थोपेडिक अस्पताल की ओर से ऑर्थो महाकुंभ 2025 का आयोजन करवाया गया है, जिसके बारे में आज एक पत्रकार परिषद के तहत ज्यादा जानकारी मुहैया करवाई गई है। वडोदरा में ऑर्थोपेडिक इलाज के क्षेत्र में अग्रसर वॉयरॉक अस्पताल जो अब तक 3 लाख से अधिक परिवार के परिजनों का इलाज कर चुकी है। 80,000 से ज्यादा वहां पर सफल ऑपरेशन हुए हैं, जिसमें 21,000 नेचुरल नी रिप्लेसमेंट और 5,000 रोबोटिक नेचुरल नी रिप्लेसमेंट शामिल है। वॉयरॉक अस्पताल ऑर्थोस्कोपी, एंडोस्कोपी, स्पाइन सर्जरी जैसी कई अद्यतन सुविधाओं के साथ कार्यरत है और वहां पर काफी एक्सपर्ट डॉक्टर्स भी मौजूद है। तब आपको बता दें कि कारेलीबाग इलाके में मौजूद वॉयरॉक सुपर स्पेशलिटी ऑर्थोपेडिक अस्पताल की ओर से ऑर्थो महाकुंभ 2025 का आयोजन करवाया गया है, जिसके तहत आज एक पत्रकार परिषद के जरिए डॉक्टर ब्रजेश शाह, डॉक्टर राजीव पराड़कर और अन्य कई एक्सपर्ट डॉक्टर्स की ओर से ज्यादा जानकारी मुहैया करवाई गई है। वॉयरॉक महाकुंभનું જે આયોજન 2 દિવસ માટે કર્યું છે એનો એક મેજર પર્સપેક્ટિવ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે જે સિનિયર સિટીઝન્સ છે એમને મેઇનલી 3 હાડકાની, માંસપેશીની અને જોઈન્ટ્સની સમસ્યાઓ થતી હોય છે। હાડકામાં ઓસ્ટિયોપોરોસિસ થાય છે, મસલ્સમાં સાર્કોપિનિયા એટલે મસલ માસ ઘટી જાય છે અને જોઈન્ટ્સમાં ઘસારો થાય એટલે ઘૂંટણમાં મણકામાં ઘસારો થાય ને એની સમસ્યા થતી હોય છે। એટલે એ પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય, એના માટે શું આપણે આહાર લેવાનો, શું ફિઝિયોથેરાપી કરવાની, એનું પ્રિવેન્ટિવ માર્ગદર્શન અહીંયા 15-20 ફિઝિયોથેરાપિસ્ટ એ લોકોને આપી રહ્યા છે। આ ઓર્થો મહાકુંભનું આયોજન દર્દીઓના હિતમાં વાયરોક થેન્ક યુ કહેવા માગે છે સમાજને એટલે કર્યું છે। એટલે હાડકા, સાંધા અને માંસપેશીની સમસ્યા ના થાય એના માટે યોગ્ય માર્ગદર્શન, એના પ્રિવેન્ટિવ સ્ટોલ્સ, ઓસ્ટિયોપોરોસિસ ડિટેક્શન, ડાયાબિટીસ ડિટેક્શન, બ્લડ પ્રેશર ડિટેક્શન અને આના સ્ટોલ્સ 650થી વધારે લોકોને નિઃશુલ્ક ઓર્થોપેડિક કન્સલ્ટેશન, નિઃશુલ્ક એક્સરે અને દવાઓ એકદમ નજીવા દરે ઉપલબ્ધ કરવાનું આ 2 ભાગ અને મુખ્ય મહત્ત્વનો ભાગ એટલે વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે થઈને ઓર્થોપેડિક સર્જન તરીકેનું વાયરોકનું યોગદાન એટલે 2 નવી ટેકનોલોજી લોન્ચ કરીએ છીએ। વાયરોકમાં રોબોટિક નેચરલ ની રિપ્લેસમેન્ટ, આ ની રિપ્લેસમેન્ટની ટેકનોલોજીના તો 5,000 કેસ એકદમ સરસ સંપન્ન થયા। એટલે હવે રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ, થાપાનું રિપ્લેસમેન્ટ અને ફેલ્ડ ઓર્થોપેડિક કેસીસ હોય એના માટે 3D ટેકનોલોજી એટલે પહેલાંથી જ હાડકા જેવું સ્ટ્રક્ચર પેશન્ટનું બહાર બની જાય, એના પર ઓપરેશન થઈ જાય એટલે ઓપરેશન દરમિયાન બિલકુલ તકલીફ ન પડે અને 2 કલાકનું ઓપરેશન 45 મિનિટમાં સંપન્ન થાય એવી 3D ટેકનોલોજી उपलब्ध करावा मांगिए छे। एनु आजे लॉन्चिंग छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।